અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી મારો શિષ્ય કોણ કે ગોરખ અત્યારે ઉજ્જૈન માળવાની અંદર ભિક્ષા વૃત્તિ માટે ગયો છે તો ચાલ જ્યાં સુધી ગોરખ આશ્રમમાં પરત ન ફરે ત્યાં સુધી સમાધિમાં બેસીને જો કે ગોરખ કઈ તરફ જઈ રહ્યો છે તો જ ગુરુ મચ્છંદર અલે ખણી રંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન ગુરુ મચ્છંદર હે ગુરુ મચ્છંદર હે જોગી જતી અલખ નિરંજન અલખ નિરંજન દિગંબર જય ગિરનારી હે દિગંબર જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન હે જ ગુરુદેવના શરણોની અંદર આ ગોરખના પ્રણામ ગુરુદેવ આદેશ ગોરખ આદેશ ગુરુદેવ ગોરખ આજ જગતના તમામ મનુષ્ય જાણે છે કે આ સંસાર તદ્દન જૂઠો છે જૂઠો સંસાર સાવ જૂઠો છે તો પછી શા માટે આવા સંસાર રૂપી કીચડની અંદર આખી જિંદગી બરબાદ કરી નાખે છે ગુરુદેવ હા ગોરખ એનું નામ જ આ છે માયા જ્યારે જીવ માના ઉદરની અંદર હોય ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આમાંથી મને તું મુક્ત કર કોઈ દિવસ તને ભૂલીશ નહીં પણ એ જ જીવ જન્મ તાની વેદ આ સર્વ માયામાં સપડાય છે અને ઈશ્વરને આપેલા વચન સર્વ ભૂલી જાય છે આનું નામ છે ગોરખ માયા શું કહો છો ગુરુદેવ જેનું નામ છે માયા હા ગોરખ માયા અને માયા અરે મૂર્ખ આત્મા પણ જાણતો નથી કે 84 નો ફેરો ફરી ફરી પ્રાપ્ત થતો આવો મનુષ્ય અવતાર હા ગોરખ અને એ જ મનુષ્ય અવતારની અંદર ઈશ્વરને ભૂલી આવી તુષ માયામાં સપડાય છે ગુરુદેવ હા ગોરખ માયામાં સપડાય છે અને જેનું નામ તે માયા અને માયા ને માયા ગુરુદેવ હા ગોરખ તમે તો કહો છો કે આપણે તો નવનાથ મળ્યા નાથ નાથ છે એમાંનું એક આસન ખાલી જણાય છે હા ગોરખ જે આસન રાજા ભરથોરીનું છે હા ગોરખ એ જ આસન રાજા ભરથોરીનું અને છે એ જ ભરથોરી ઉજ્જૈન નગરીની અંદર માળવાની અંદર રાજ કરવા નહીં પણ યોગી થવા સર્જાયો છે હા ગોરખ યોગી થવા સર્જાયો છે એ જ ભરથોરી એક પાપી પિંગલાના પ્રેમને ફસાઈ ગયો છે ગુરુદેવ બસ કર ગોરખ પાપી પિંગલા કહે તારી જુબાન ને
મારા કાનને પવિત્ર ના બનાવ. અરે પિંગલા તો મહાન સતી છે, ત્યારે ભરથોરી એ તો મહાન યોગી છે. પાપી કહીને પાપમાં ન પા. પણ ભરથોરી તો આપણો શિષ્ય છે હા, ગુરુદેવ. હા, એ આપણો શિષ્ય છે. તો એ આશ્રમની અંદર ક્યારે આવશે? જરૂર આવશે ગોરખ. એને કેટલો સમય લાગશે ગુરુદેવ? ગોરખ, હજી તો આ બીજનું રોપણ થયું છે, એમાંથી વૃક્ષ થાય. એ જે વૃક્ષમાં જે ફળ આવે એ ફળ રૂપે ભરથોરીને આશ્રમમાં લાવવાનું કાર્ય તારે કરવાનું છે. શું કહું છું ગુરુદેવ? હા, એમનું નિમિત્ત તો મને આજ્ઞા આપો, હમણાં જ ભરથોરીને આપણા આશ્રમની અંદર પાછો લાવો ગુરુદેવ. ગોરખ, જે કાર્યને તું સહેલું સમજે છે ને એટલું આ સહેલું નથી. અરે ભલે ભલા દેવતાઓ ભરમાયા છે માયામાં, ત્યારે એ જ ભરથોરી સપડાયો છે પિંગલાની માયામાં. એમને છોડાવો ને એ કામ સહેલું નથી. અરે ગુરુદેવ, આપણા આશીર્વાદ જો મારા સર પર હશે તો આવા કાર્ય સહેલાઈથી થશે ગુરુદેવ. હા ગોરખ, તો જા, મારા આશીષ છે કે તારા સર્વ કાર્ય સહેલાઈથી થાય. પણ લે, ત્યારે જ આશ્રમમાં પરત ફરજે. એ જે ભરથોરીને સંસાર છોડાવે, સંન્યાસ ધારણ કરાવજે. કાંતે અલખની જોરી ધારણ કરાવે, હાથમાં ખપ્પર લઈ ત્યારે મારા આશ્રમમાં પરત ફરજે. ગુરુદેવ, આ ગુરુ મથંદરનો આદેશ છે. મારી પણ એ જ પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી રાજા ભરથોરીને માયાના બંધનમાંથી મુક્ત ન કરું અને આ નવમું આસન ધારણ ન કરાવું ત્યાં સુધી આપણે આશ્રમની અંદર પગ નહીં મૂકો. જા ગોરખ, તો મને આશીર્વાદ આપો ગુરુદેવ. આદેશ. હે અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, ગુરુજી વચંદર યોગી જય અલખ નિરંજન. હે સત્યગમર જય ગિરનારી, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન બાજુ અલખ નિરંજન. મારો શિષ્ય કોણ કે ગોરખ? અત્યારે ઉજ્જૈન નગરીની અંદર એ જ ભરથોરીને સંસાર છોડાવશે, સંન્યાસ ધારણ કરાવશે. ત્યારે કાંધે અલખની જોરી લાય, હાથમાં ખપ્પર લઈ ત્યારે આશ્રમમાં પરત ફરશે. તો એક તરફ મહાસતી પિંગલા અને બીજી તરફ જતી ગોરા, આ બંનેની કસોટીનો પ્રથમનો તબક્કો ચાલુ થાય છે. જોવા દે આખરે મને હવે આ બેવમાં જીત કોની થાય છે. તો જ ગુરુ મથંદર અલખ નિરંજન.